વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા એક આત્મીય બંધુ શ્રી વલ્લભ સંપ્રદાયના કલ્પેશભાઈએ મને વોટ્સઅપ પર એક પ્રશ્ન લખીને મોકલો કે શાસ્ત્રીજી, જન્મનું સૂતક અને મરણનું સૂતક જે વ્યક્તિ નથી પાળતો એની કઈ દુર્ગતિ થાય છે? કારણ કે આજકાલના પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા લોકો તો આ સૂતક પણ પાળવા તૈયાર નથી. તો એ લોકોની કઈ દુર્ગતિ થાય છે તથા તેણે એ આશૌચ નથી પાળ્યું તો એણે કયું પ્રાયશ્ચિત કરવું, એ વિષય પર આપ થોડો પ્રકાશ આપો. આ પ્રમાણે કલ્પેશભાઈએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા સૂતક ન પાળનારાની દુર્ગતિ વિશે તથા એણે કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો મનુ મહારાજ મનુસ્મૃતિના 5મા અધ્યાયના 85મા શ્લોકમાં કહે છે કે આ શૌચે વર્તમાનો યહ દેવ કાર્યમ સમાચરેત સ યાતિ નરકમ ઘોરમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે જે વ્યક્તિ જન્મ મરણના સૂતકમાં દેવ કાર્ય કરે છે, અર્થાત કે દેવ સંબંધી કોઈ પણ કાર્ય કરે છે, તે ભયંકર નરકને પામે છે અને મહાપ્રલય સુધી એ નરકમાં દુઃખને ભોગવે છે. જે પણ કોઈક વ્યક્તિ જન્મ મરણના સૂતકને પાળતો નથી અને એ જન્મ મરણના સૂતક દરમિયાન દેવ કાર્ય પણ કરે છે, તો એ વ્યક્તિએ મૃત્યુ બાદ ઘોર નરકમાં જવું પડે છે અને જ્યાં લગીન આ બ્રહ્માંડનો પ્રલય ન થાય ત્યાં લગીન એને દુઃખ ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં પ્રેતખંડ 11મા અધ્યાયના 36મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે સૂતકમ નાનુતિષ્ઠંતી યે મૂઢા ધર્મલોપિનઃ તે પચ્યંતે નરકે ઘોરે રૌરવાદી સુદારુણે. અર્થાત કે જે મૂઢ લોકો સૂતકનું પાલન કરતા નથી અને ધર્મનો લોપ કરે છે, તેઓ ભયંકર એવા રૌરવ નરકમાં જઈ મહાકષ્ટને પામે છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને પણ સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે જે લોકો સૂતક નથી પાળતા એ લોકોએ મૃત્યુ બાદ ભયંકર યાતના ભોગવવી પડે છે. સ્મૃતિ સારના 2ય અધ્યાયના 42મા શ્લોકમાં કહ્યું છે કે આશૌચ ભંગ કરતા તું દેવદ્રોહ સમો ભવેત તસ્ય પુણ્યમ વિનશ્યેત પાપમ વર્ધતિ નિત્યશઃ. અર્થાત કે આશૌચનો ભંગ કરનાર એટલે કે જન્મ છે, મરણ છે, એના સૂતકનો ભંગ કરનાર દેવદ્રોહી સમાન ગણાય છે. તેનું પુણ્ય નાશ પામે છે અને એનું પાપ સતત વધતું રહે છે. જે પણ કોઈક વ્યક્તિ જન્મનું ને મરણનું સૂતક નથી પાળતો અને એ સૂતક અવસ્થામાં જ દેવતાઓના વિગ્રહને સ્પર્શ કરે છે, પિતૃઓ સંબંધી કોઈ કાર્ય કરે છે, દેવ મંદિરમાં પ્રવેશ કરે છે, તો આવો વ્યક્તિ દેવદ્રોહી છે અને એનું કરેલું બધું જ પુણ્ય જે છે એ સમાપ્ત થઈ જાય છે અને એનું પાપ જે છે એ હંમેશા વધતું રહે છે. એવું અહીં સ્મૃતિસાર ગ્રંથની અંદર કહેલું છે. માટે ભક્તો, જન્મનું સૂતક અને મરણનું સૂતક તમે ભલા થઈને પાળજો. કારણ કે આપણા ઋષિમુનિઓ સમયની પેલે પાર જોનારા હતા. એ લોકોએ પોતાના જીવનની અંદર જે વસ્તુનો અનુભવ કર્યો અને ત્યારબાદ એણે એ વસ્તુ લિપિબદ્ધ કરેલી છે.
એટલે આપણા ઋષિ મુનિઓની વાતો પર તમે વિશ્વાસ રાખજો અને આશૌચ દરમિયાન દેવ મંદિર ઇત્યાદિકમાં પ્રવેશ ન કરતા અને આશૌચનું પરિપૂર્ણ રૂપે પાલન કરજો. કદાચ જન્મનું કે મરણનું સૂતક પાળવામાં તમને ગાફલ થઈ જાય તો પણ શાસ્ત્રોની અંદર એનું પ્રાયશ્ચિત બતાવેલું છે. એ પ્રાયશ્ચિત કરી લેવું. એ પ્રાયશ્ચિત કયું છે તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 202મા શ્લોકમાં કહે છે, આશૌચ ભંગ કૃત વિપ્રહ ત્રયમ ઉપવાસેત શુચિ ગૌમૂત્ર પરાસનમ કૃત્વા પુનઃ શુદ્ધિમ વાપનુયાત. અર્થાત કે જે બ્રાહ્મણ આદિક સૂતકનો ભંગ કરે તે 3 દિવસ ઉપવાસ કરે, ગૌમૂત્રનું પ્રાશન કરે અને પછી ફરી શુદ્ધ થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય સૂતક નથી પાળતો એણે એના પ્રાયશ્ચિતને માટે લગાડ 3 દિવસ ઉપવાસ કરવાના છે અને ત્યારબાદ ગૌમૂત્રનું પાન કરવા છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના 3ય અધ્યાયમાં કહે છે કે ઉપવાસમ જપમ દાનમ બ્રાહ્મણાનામ ચ ભોજનમ કુર્યાદ આશૌચ દોષે તુ શુદ્ધ્યર્થમ વિધિપૂર્વકમ. અર્થાત કે આશૌચ દોષ લાગ્યો હોય અને એ આશૌચ પાળવામાં ન આવે તો ઉપવાસ, જપ, દાન અને બ્રાહ્મણ ભોજન વિધિપૂર્વક કરીને શુદ્ધિ પ્રાપ્ત કરવી. જે લોકોને સૂતક લાગેલું છે અને સૂતક પાળતા નથી અને પછી પશ્ચાતાપ કરે છે અને એણે પોતાની શુદ્ધિ કરવી હોય, એ દોષથી મુક્ત થવું હોય તો તેણે ઉપવાસ કરવાનો છે, ભગવાનના નામનો જાપ કરવાનો છે, દાન કરવાનું છે અને બ્રાહ્મણને ભોજન કરાવવાનું છે. તો એ સૂતક નહીં પાળવાના દોષથી મુકાય છે. ગરુડ પુરાણ આચાર ખંડ 9મા અધ્યાયના 18મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે હરિનામ સહસ્રમ તો જપ્ત્વા દોષાત પ્રમુચ્યતે દાનમ સુવર્ણયુક્તમ ચ શુદ્ધિમ પ્રાપ્નોતિ માનવઃ. અર્થાત કે હરિનામનો 1000 વાર જપ કરીને અને યોગ્ય મનુષ્યને દાન આપવાથી માનવ સૂતક ભંગના દોષમાંથી મુક્ત થાય છે. જે પણ કોઈક વ્યક્તિ સૂતકનો ભંગ કરે છે એણે 1000 વખત ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે, યોગ્ય પાત્રને સુવર્ણનું દાન આપવાનું છે, તો એ સૂતક ભંગના દોષમાંથી મુક્ત થાય છે. આ પ્રમાણેના કઠિન પ્રાયશ્ચિતો બતલાવેલા છે. તો જે લોકો સૂતક નથી પાળતા તેણે પોતાની શુદ્ધિ પ્રાયશ્ચિતથી કરવાની છે. આવા ભયંકર પ્રાયશ્ચિતો કરવા કરતા સૂતક પાળી લેવું એ જ હિતાવહ છે. એ સિદ્ધાંત વાત છે. માટે બધા જ ભગવત ભક્તો જન્મનું કે મરણનું સૂતક પાળજો. આજકાલના કેટલાક લોકો પશ્ચિમી સંસ્કૃતિના રંગથી રંગાયેલા આ સૂતક આદિને માનવા તૈયાર નથી. પરંતુ આપણા ઋષિ મુનિઓએ પોતાના જીવનની અંદર જે અનુભવ કરીને જાણેલું હતું તેને લિપિબદ્ધ કરેલું છે. અને એટલે માટે આપણે પણ એ મોટા પુરુષોના વચનને ધ્યાનમાં લઈ સૂતક પાળવાનું છે. જો નહીં પાળશો તો પછી દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. અને દુર્ગતિ ન પામવી હોય તો સૂતક ન પાળેલી હોય તો એનું પ્રાયશ્ચિત કરી પુનઃ સૂતક પાળવાનો નિયમ લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.